નરેશભાઈ મને યાદ નવાઈ લાગી ભાઈ બ્લોગિંગ શરૂ કર્યું તો સપોર્ટ કરજો ભાઈ સરસ મજાની મહેનત કરી રહ્યા છે દેવરાજ પાછળ ઊભો છે આગુ ઉપર પબ્લિક આ ભાઈનો મેન ધંધો છે ને ભાઈ ઈટુનો છે તો ભાઈ જેને ઈટુ લેવી ને આ ભાઈને ડીએમ કરજો ડાયરેક્ટ ભાડામાં હાલી ગયો બોલો અહીંયા સ્ટાઇલ વાળાનો હાલે ને કરતા ડબલા ભાડા વાળાનો હાલે કારણ ગમે ને હોય ભાડો ભાઈ નું હોય બોલે કમ્પ્લેટ લોડ કરી આવ્યો છો તમે અત્યારે તો ભાવનગર નું છે હા ભાવનગર નું અહીંથી ભાવનગર શું વાત છે ભલા આ મોવા લગી પોકે ઓહો અહીંથી ભાવનગર છે નામ ઠેઠ મોવા વ્યા જાય મિત્રો તો એક આખો દરિયા કાંઠો આખો દરિયા કાંઠો કવર કરી લીધો છે સોલંકી સ્ટાઇલ વાળા મિત્રો માજા પીવું થાવ તાજા એમ કહેતા કહેતા આવે છે ચલો મિત્રો ફરી આવી ગયો છે સોલંકી સ્ટાઇલમાં કારણ કે આજે અમારા ગામના એવો કૌશિકભાઈ બામણિયા પણ આવી ગયા છે અહીંયા રીલ શૂટ કરવા માટે કારણ કે મેં જ એને ફોન કર્યો હતો અને એ આવી ગયા છે અને રીલ શૂટ કરી રહ્યા છે અને એ અમારો ખાસ મિત્ર છે તો અત્યારે જો હાલમાં તો ગોડાઉન ઉપર ચડ્યા છે અને બધી સ્ટાઇલ અને જોઈ રહ્યા છે તો તમને બતાવું જો હાલમાં એ કૌશિક છે તે માથે ચડીને રીલ ઉતારી રહ્યા છે અને આ તે ગાડીનું લોડ થઈ રહ્યો છે અને અહીંયા આમાં ગાડીમાં ભરવાની સ્ટાઇલ જો કૌશિક છે તે માથે રીલ્સ ઉતારી રહ્યા છે બરોબર છે અને આખું ગોડાઉન છે ને અહીંયા જો એનો મિત્ર દેવરાજ પણ હાજર છે બરોબર છે એને ફોનમાં વાત શરૂ છે અને મિત્રો પછી આપણે વાત કરીએ એની સાથે કારણ કે આ જો ગાડી લોડ કરી રહ્યા છે અને આ બધા તેમના અહીંના કારીગરો છે બધા ભરવાવાળા મિત્રો આ ગાડી ભરી રહ્યા છે અહીં માલ સામાન તો ભરે છે પણ એનો કોઈ ચાર્જ લેતા નથી અહીંથી જે કરે પણ ભાડું કદાચ લાગતું છે અને અમારે તો કૌશિક ગોડાઉનમાં ચડી ગયો છે આમ જો તમે શૂટ કરી રહ્યો છે રીલ શૂટ કરી રહ્યો છે તો તમે જોરદાર છે હા અહીંયા જો માલ ભરાઈ રહ્યો છે ગાડીમાં કા સંજયભાઈ અત્યારે માલ બસ શાંતિ થાકી જાય ને કાલની આજ 2 દી મારે ધકાય થયા હે બરોબર ને કારણ કે આજ પાછું મારે કૌશિક હારે આવવાનું છું અને કાલે હું પોતે આવ્યો હતો તો મિત્રો આ રીતે અહીંયા ગોડાઉન છે ભાઈ મિત્રો 4.5 વીઘામાં છે જોરદાર અને અહીંયા આ ખાલી જગ્યા પડી ને આમાં પણ બનાવવાનું છે આવો શેડ બનાવવાનો છે જોરદાર બરોબર તો તળાજા તાલુકાના તો ઠીક પણ પાલીતાણા તાલુકા આમ તો ભાવનગર જિલ્લામાં આજુબાજુમાં બધા હોય ને મિત્રો જરૂરથી એક વખત સોલંકી સ્ટાઇલની મુલાકાત લેજો કારણ કે અહીંયા વિશાળ રેન્જમાં તમારી જેવી ડિઝાઇનમાં જુઓ ને એવી ડિઝાઇનમાં તમને બધી સ્ટાઇલ મળી રહેવાની છે પછી જેવી સાઇઝ માગો એ સાઇઝમાં મળી રહ્યો છે જેમ કે માતાજીના ફોટા છે પછી તમારે એલિવેશન માટે જોતી હોય તો તેવી સ્ટાઇલ મળી રહેવાની છે અહીંયા ના ભાઈ જો અહીં લે ઠંડુ પીણું લઈને હાલી આવે છે સોડાનો બાટલો હે ભાઈ થમ્સઅપ હો ભાઈ માજા પીવું થાવ તાજા એમ કહેતા કહેતા આવે છે અને થમ્સઅપ નો સૂત્ર છે એની પાસે અને થમ્સઅપ નો સૂત્ર છે માજા થાવ તાજા હા તમારે મિત્રો આ પીને બાટી બોલાવવાનું છે કામ બરોબર ને હા તો ક્યાંનો વધારે લોડ કરી આવ્યો છો તમે અત્યારે તો ભાવનગર નું છે હા ભાવનગર નું અહીંથી ભાવનગર શું વાત છે ભલા આ મોવા લગી પોકે ઓહો અહીંથી ભાવનગર છે નામ ઠેઠ મોવા વ્યા જાય મિત્રો તો એક આખો દરિયા કાંઠો આખો દરિયા કાંઠો કવર કરી લીધો છે સોલંકી સ્ટાઇલ વાળા મિત્રો અને જોરદાર ગોડાઉન એક વખત મુલાકાત તો ખાલી લેજો બરોબર ને આવજો એટલે લીધા વગર જાવ જ નહીં એમ હા પાકો વિશ્વાસ પાકો અને અહીંયા ગમે ગ્રાહક આવ્યો હોય તો લીધા વગર ન જાય એમ હા ગમે મિત્રો અહીંયા જોવા આવ્યા ને લઈને જાય છે કારણ કે એવી ડિઝાઇન છે એવું પેટર્ન છે ને મતલબ તમે જે સાઈઝમાં માગો સાઈઝમાં મળી રહેશે અને કદાચ જો ન હોય ને તો તમે ખાલી ફોટો બતાવ્યો હોય ને તો પણ એને મળી રહેતો હોય ઓર્ડર કરીને આપી દો હા દેવરાજ દેવરાજ મિત્ર બોલાવો કૌશિક આવી ને ભાઈ જો અરે ગાલો આવે છે જો દેવરાજ એવો ફટાફટ હા સોડા ઠપકારો પેલા પછી ઠંડા પડી જાય અહીંયા આવીને અહીંયા કારણ કે આ એટલે શોરૂમમાં આટો મારી તો પરસે વળી જાય છે નહીં હા જો બધા હવે સોડા પહેર્યા છે એટલે કૌશિક થમ્સઅપ આવી ગયું કે હા જો હા જો કાંઈ ઘટે નહીં એમ ગરમી થઈ ગઈ ને પણ એટલે ઠંડા પાડવા માટે થમ્સઅપ હે જોરદાર છે એટલે જ કહું છું પરસે વળી ગયો મને ખબર તો અંદર ગોડાઉનમાં આટા મારતા હતા પરસે વળી ગયો હતો કારણ કે 4.5 વીઘામાં એટલે 2.5 વીઘામાં તો મોટું ગોડાઉન છે અને સામે પણ બનાવવાનું જ છે એટલે આ ભાવનગર જિલ્લો કવર કરી લેવાનો છે એ ફાઇનલ છે જો આ થમ્સઅપના બાટલા ફરે હો ભાઈ જો દેવરાજ ને કૌશિક શૂટિંગ ઉતારી રહ્યા છે આમ રીલ્સ બનાવી રહ્યા છે અને આપણે અહીંયા વિડીયો બનાવી રહ્યા છે પહેલા વહેલા તેને હારે છે બાકી એમાં કઈ હોય નહીં આ લાઈટ તો હોય સાપ પડી પાછળ જતો એટલે જ કહું છું
અહીંયા પાડીને એક વાર ટ્રાય બતાવો નહીં તો પછી આમાં વાવ જો તો ખરા તમે મિત્રો કેટલી મજબૂતાઈ છે એની હા આ એક શૂટ થઈ રહ્યું છે પણ ટ્રાય જો વાહ હાલો કૌશિકભાઈ સ્ટાર્ટ પાડી રહ્યા છે રિએક્શન પૂરા આવવા દો હાલો હાલો કમ્પ્લેટ ફૂટી ગયું છે એમ અને કમ્પ્લેટ છે ભાઈ અમારા ભાઈ નું હાલી ગયેલું છે અહીંયા. હા હું છે વનરાજભાઈ નું અહીંયા હાલી ગયેલું છે કારણ કે અહીંયા ભાડા જ કરો ને તમે અહીંયા ભાડામાં હાલી ગયું બોલો અહીંયા સ્ટાઇલ વાળાનું હાલે ને કરતા ડબલ ભાડા વાળાનું હાલે વનરાજભાઈ હાલે કારણ કે ગમે ત્યાં હોય ભાડો ભાઈ નું જ હોય બોલેરો લઈને ઉપડી જાવ શું કેવું ગમે ત્યાં લાગે હાલ્યા કરે ને તમારે તો વાંધો નહીં રીલ શૂટ કરી નીકળી ગયા છે અને કૌશિક ને જાય છે ભાવનગર અને હું જાઉં છું તળાજા તો કારણ કે પેટ પૂજા કરવી પડશે ને ભાઈ પેલા અને તમે બે હાલો ને આપણે ઘરે ના ના પછી નહીં રહેતા અરે ભાઈ અમે હરોય મળતા હોય આમ વિડીયો ઓછા હોય બાકી એક ગામના છીએ ને હરોય મળતા જ હોય એકબીજા એવું તો હવે આપણે વિડીયો લાઈક શેર ને કોમેન્ટ કરવાનું કહી દીજો કારણ હા, કે ભાઈ. પહેલા વેલા છે આપણે આ પેલા રીતનું હા બોલીએ. બ્લોગિંગ પહેલી વાર નરેશભાઈ મને એ જ નવાઈ લાગી કે ભાઈ બ્લોગિંગ શરૂ કર્યું તો સપોર્ટ કરજો ભાઈ સરસ મજાની મહેનત કરી રહ્યા છે સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ અત્યારે કરી નાખો ને એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો હાલો ભાઈ અમારો દેવરાજ પાછળ ઊભો છે ઉભા જરા આગળ ઊભો રહો ને તકલીફ આ ભાઈનો મેન ધંધો છે ને ભાઈ ઈટુનો છે તો ભાઈ જેને ઈટુ લેવી ને આ ભાઈને ડીએમ કરજો ડાયરેક્ટ મેસેજ કરજો આ ભાઈ આમ સત્તાબંધ ઈટુનો વહીવટ કરે છે મોટા વેપારી છે ઈટુના એટલે મેં મિત્રો યુટ્યુબ માં વધુ ધ્યાન દઈએ છે કારણ કે યુટ્યુબ માં જ નહીં રહ્યા તો યુટ્યુબ માં ક્યાં ધ્યાન દેવું હાલો